નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે સવારે કે સાંજ માટે કે પછી બાળકોને ટિફિન માટે આપવા મગની દાળને પલાળવાની ઝંઝટ કર્યા વગર જ ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો બનાવીને તૈયાર કરશું। વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો તેના માટે આપણે સૌથી પહેલાં જે પીળી મગની દાળ આવે છે તે અહીંયા આપણે અડધો કપ લઈ લેવાની છે। દાળને આપણે 2-3 પાણીથી સારી રીતે વોશ કરી લઈશું। તો અહીંયા આપણે આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે મગની દાળને આપણે પલાળવાની ઝંઝટ નથી કરવાની। તો આ રીતે આપણે દાળ એકદમ ક્લીન થઈ જાય એટલે 2 પાણીથી મેં તેને સરસ રીતે વોશ કરીને રેડી કરી લીધી છે। અને હવે આ રીતે વોશ થઈ જાય પછી આપણે એક મિક્સી જાર લઈ લેવાનો છે અને તેમાં આપણે દાળને ટ્રાન્સફર કરી લઈશું। અને ત્યાર પછી આપણે તેમાં નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા 5 કપ જેટલો આપણે રવો લઈ લીધો છે એટલે કે સોજી। તો અહીંયા તમે જાડી કે મોટી કોઈ પણ સોજીનો ઉપયોગ કરી શકો છો। અને તેની સાથે જ આપણે 5 કપ જેટલો દહીં તેમાં એડ કરી દેવાનો છે। તો અહીંયા તમે દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। અને હવે જે દહીંવાળો કપ હતો તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે આપણે તેને પીસી લેવાની છે દાળને। તો આ રીતે તમે જોઈ શકો છો એ જ રીતે દાળને આપણે ટેક્સચર રાખવાનું છે, વધારે કરકરી પણ નથી રાખવાની અને વધારે ફાઇન પણ નહીં। હવે આપણે દાળને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાની છે। તો અહીંયા આપણે દાળને બાઉલમાં કાઢી લીધી છે। હવે આપણે તેમાં બીજા શાકભાજી ઉમેરીશું તેને હેલ્ધી બનાવવા માટે। તો અહીંયા 1 કપ જેટલી ગાજર આપણે એડ કરી દઈશું અને અહીંયા શિમલા મિર્ચ એટલે કે કેપ્સિકમ આપણે ઝીણું સમારીને એડ કરી દીધો છે। એક નાની ડુંગળીને પણ ઝીણી સમારીને આપણે એડ કરી દઈશું। અહીંયા તમારી પાસે જે પણ શાકભાજી હોય તમે એડ કરી શકો છો। તીખાશ પ્રમાણે લીલા મરચાં એડ કરી દઈશું અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું। અહીંયા મારી પાસે ધાણા ઓછા હતા, તમે વધારે પણ એડ કરી શકો છો। અડધી ચમચી જેટલું જીરું એડ કરશું, અડધી ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। અને અહીંયા 5 ચમચી જેટલી હળદર આપણે એડ કરી છે અને 1 ચમચી અહીંયા આપણે કસ્તુરી મેથી એડ કરી દીધી છે। હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમારી પાસે કોઈ બીજા શાકભાજી હોય તે પણ તમે એડ કરી શકો છો, પાલક વગેરે પણ તમે તેમાં એડ કરી શકો છો। અને હવે આપણે આ રીતે તેનું ખીરું રેડી કરી લઈશું બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને। તો આ રીતે આપણે ખીરાને થીક જ રાખવાનું છે, વધારે પાણી તેમાં ઉમેરવાનું નથી। 1 થી 2 ચમચી જેટલું પાણી આપણે તેમાં ઉમેરીને આ રીતે તેની કન્સિસ્ટન્સી રાખી છે મેં અહીંયા, તમે જોઈ શકો છો એ જ રીતે। અને હવે આપણે પેનમાં તેલ ગરમ કરી લીધું છે તો અહીંયા તેને આપણે સેલો ફ્રાય કરશું। આ રીતે આપણે ચમચાની મદદથી જ આ રીતે તેને નાસ્તો રેડી કરી લઈશું। તો અહીંયા તેની શેપ આપવાની જરૂર નથી, આ જ રીતે બસ આપણે તેને સ્પ્રેડ કરતા જઈશું। આપણે પેનમાં જેટલા પણ આવે એટલા પીસ આપણે આ રીતે પેનમાં નાખી દીધા છે અને હવે આપણે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું। તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બને છે। તો અહીંયા હું તમને 2 રીતથી નાસ્તા બનાવીને બતાવવાની છું। તો આ પહેલી રીત છે, તમે આ રીતે પણ બનાવી શકો છો અને બીજી રીતથી એકદમ ઓછા તેલમાં પણ આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો। તો અહીંયા એક બાજુથી કલર આવે એટલે આપણે તેને ફ્લિપ કરી લીધો છે અને બંને બાજુથી આ રીતે એકદમ સરસ બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થોડીક મીડિયમ ફ્લેમ પર તેને ફ્રાય કરશું એટલે અંદરથી સરસ રીતે કૂક થઈ જાય। તો આપણે એક ટાઈપનો નાસ્તો અહીંયા આ રીતે બનાવી લઈશું અને હવે આપણે બીજી ટાઈપનો નાસ્તો પણ બનાવીને રેડી કરશું। તો તેના માટે આપણે આ રીતે એક કઢાઈ રાખી લેવાની છે અને એક નાની ચમચી તેમાં તેલ ઉમેરી દઈશું। તેલને બધી બાજુએ ફેલાવી દઈશું અને તેમાં આપણે સફેદ તલ 1 ચમચી આ રીતે નાખી દઈશું। અહીંયા તમે મીઠા લીમડાના પાન કે રાઈ પણ એડ કરી શકો છો। સરસ તેલ આપણે સતળાઈ જાય એટલે આપણે જે બેટર રેડી કર્યો છે તેને આ રીતે સ્પ્રેડ કરી દઈશું, બધી બાજુએ પાથરી દઈશું। તો આ નાસ્તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઓછા તેલમાં બનીને રેડી થાય છે। ઉપરથી અડધી ચમચી તેલ ઉમેરશું અને તેને ઢાંકીને સરસ રીતે કૂક કરી લઈશું લો ફ્લેમ પર। તો આપણે આ રીતે તેને ચેક કરી લઈશું, એક બાજુથી એકદમ સરસ કલર આવી ગયો છે। હવે આપણે તેને ફ્લિપ કરી લેવાનું છે અને આ રીતે બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી નાસ્તાને આપણે શેકી લઈશું। તો મિત્રો, જો તમને મારી આ નાસ્તાની રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્રો અને ફેમિલી સાથે જરૂરથી ફ્રેન્ડ શેર કરજો। અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીંયા આપણે આ રીતે ફ્લિપ કરતા જઈને બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી નાસ્તાને ફ્રાય કરી લેવાનો છે। અને આ જ રીતે આપણે બીજા નાસ્તા પણ આપણે રેડી કરી લઈશું। તો આ રીતનો નાસ્તો પણ ખૂબ જ ઓછા તેલમાં બને છે અને ખૂબ જ હેલ્ધી બને છે। બાળકોને તમે
લંચ બોક્સમાં આપી શકો છો આ રીતે નાસ્તો રેડી કરીને. સવારે નાસ્તા માટે પણ આ નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે. તો અહીંયા આપણે આ જ રીતે બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે અને અહીંયા આપણે બંને નાસ્તા બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો બંને નાસ્તા ખૂબ જ સરસ એકદમ ચટપટા બનીને રેડી થયા છે. તો મિત્રો કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને મારી નાસ્તાની રેસિપીસ કેવી લાગે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. તો તમે કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને નાસ્તાની રેસિપી કેવી લાગી અને કઈ પસંદ આવી.